ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણા પોતાના YouTube પ્લેટફોર્મ પીએમ દરજી એજ્યુકેશન ની અંદર. આપણે આજે જોવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓની અંદર જેટલી પણ મેથડ આવે છે દરેક મેથડના દાખલાની આજે બેઝિક માહિતી જીરો જોરદાર લેવલની માહિતી આપણે મેળવવા આજે જવા છીએ. પહેલી જ મેથડની જો વાત કરીએ બેટા તો એને કહેવાય છે આણ્વીય દળ. પહેલી મેથડ આપણી જે બેટા કઈ આણ્વીય દળ. તો મેથડ નંબર 1 નામ છે એનું આણ્વીય દળ. કેવું દળ બેટા? આણ્વીય દળ. ઓકે, તો આણ્વીય દળ વિશેની ચોખ્ખા જેવી જો મજબૂત એવી વાત કરવા જઈ રહ્યા હોય ત્યારે પહેલા જ નંબર ઉપરની વાત કરીએ છીએ કે મારો સૌથી વાલસોયો દીકરો એટલે કે H2SO4. બરોબર. આણ્વીય દળ શોધતા પહેલા તમારા દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત એક કાર્ય કરવું પડે. શું સાહેબ? કે દરેક તત્વના પરમાણુ દળનો મોઢે કરવા પડે. પરમાણુ દળના મોડેલ કર્યા પછી તમે શું કરી શકશો કે આણ્વીય દળ સાહેબ શોધી શકશો ને. તો પરમાણુ દળ તૈયાર ક્યાંથી કરવા? તો તમે આ એક વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક લિંક આપવામાં આવેલી છે એની પર ક્લિક કરશો એટલે તમને વન શોટ નોટ આ ચેપ્ટરની મળી જશે. એ વન શોટ નોટની અંદર દરેક 1 થી લઈને 30 તત્વો સુધીના તમને પરમાણુ દળ આપેલા છે જ્યાં થકી તમે પરમાણુ દળ મોડે કરી શકશો. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું તમને આ દાખલા પૂરતા પરમાણુ દળ કહી દઉં. હાઇડ્રોજનનું 1 U, સલ્ફરનું 32 U, જે ઓક્સિજનનું 16 U જેટલું પરમાણુ દળ આપેલું છે. બરોબર. તો ચલો વાત કરીએ H2SO4 માટે. આ રીતે બરાબરની નિશાની બાજુમાં કરી દેવાની. H2 કેટલા છે? H2 બોલી છે H2. હાઇડ્રોજન કેટલા? 2. તો 2 કૌંસમાં H પ્લસ 1 કૌંસમાં S પ્લસ ઓક્સિજન કેટલા? 4. તો 4 કૌંસમાં O. ચલો 2 એમના એમ. હા સાહેબ એમના એમ. હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે બેટા? 1. તો અહીંયા H ની જગ્યાએ મૂકવાનું 1. સેમ એ જ રીતે સલ્ફરનું 32 તો અહીંયા મૂકવાના 32. એવી જ રીતે અહીંયા ઓક્સિજનનું 16 મૂકી દઈએ. ચલો ભાઈ ચલો, જોરદાર એવા દાખલા છે. 2 કા 2, 32 કા 32, 16 ચોક 64. રેડી? જેના પર આપણે આગળ વાત કરીએ થોડી 50 ગ્રામ જેવી એની અંદર એક્સ્ટ્રા. ત્રણેયનો સરવાળો કરીએ 32 + 64 + 2 લાઈન સર પૂરો થાય, ચિંતા કરવાની નહીં. હું આગળ સુધી કરું છું. બરોબર? કારણ કે આપણે પહેલેથી સાપોલે જેવા છીએ. હેલ અહીંયા લખવાનું 98 એટલે કે 98 U. બરોબર? અહીંયા મસ્ત ચકાચક ભૂરા જેવું બોક્સ મૂકી દીધું છે. કોના જેવું? ભૂરા જેવું કોઈ કહેતા નહીં. હું તમને કહું. હવે આપણે આની જોડે મેથડ નંબર 2 તૈયાર કરવી છે. આ જે દાખલાની રકમમાં આ જ વસ્તુ છે. મેથડ નંબર 2 શું છે? મેથડ નંબર 2 ની જો વાત કરો તમે, બરોબર, તેનું નામ છે મોલ શોધવા. શું થવા? મોલ શોધવા. આ મોલની વાત કરવાની છે આપણે. મોલ માટે તમારે હોવું શું જોઈએ કે સાહેબ મોલનું સૂત્ર તમને કહો. ચલો લખાઈએ આપણે તમને મોલનું સૂત્ર. મોલ એટલે બીજું કંઈ નહીં, વજન ભાગ્યા આણ્વીય દળ. શું થાય બેટા? વજન ભાગ્યા આણ્વીય દળ. મોલનો કોઈ એકમ થતો નથી. કેમ? ઉપર વજન કિલોગ્રામમાં મપાય, આણ્વીય દળ કિલોગ્રામમાં મપાય. કિલો ઉડી ગયા. હે? કિલો ઉડી ગયા. ચલો જોઈએ. ધારો કે હું તમને કહી દઉં H2SO4 ની જ વાત કરી કે ફાઇલ H2SO4 અહીંયા પહેલો દાખલો થોડું અંદર કે મારી જોડે જોવા જઈએ તો 196 ગ્રામ H2SO4 આપેલો છે. તો મારે એમ શોધવા છે મોલ કે ભાઈ 196 ગ્રામ H2SO4 ના મોલ કેટલા થાય? તો 196 ગ્રામ H2SO4 ના મોલ માટે શું કરવું પડશે? વજન તમને મળી ગયું 196 ગ્રામ. આને તો શોધવું પડે. આને તો આપણે શોધી જ છે. બરાબર? એટલે દાખલામાં પહેલા પરિચિત બેટા આને તો શોધવાનું આવે. ધ્યાન આપતા જ મોલ શોધવાના. આ સૂત્ર મૂકવાનું. સૂત્ર મૂકો એટલે વજન તમને કેટલું આપ્યું છે? 196 ગ્રામ ભાગ્યા 98. તો તમને ડાયરેક્ટ જવાબ મળશે બેટા 2 મોલ. મોલ તમે ઇંગ્લિશમાં લખો ને બહુ ફેશનેબલ કરવા માટે તો MOL કરવાનો, પાછળ E કરતા નહીં. સારું લાગે નહીં. રેડી? હા, 2 મેથડ કવર થઈ અહીંયા આગળ. કઈ H2SO4 નું આણ્વીય દળ અને એના મોલ. ત્રીજી મેથડ અહીંયા જ તમને ચલાવીશ પણ આણ્વીય દળને પૂછીશું આપણે નહીં, બીકોઝ આ આપણને ખૂબ જ અગત્યનું એવું આણ્વીય દળ છે. ઓકે, ચલો બીજી મેથડની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મેથડ નંબર 3. મેથડ નંબર 3 એટલે શું? ટકાવાર પ્રમાણ શોધવું. મેથડ નંબર 3 એટલે શું? ટકાવાર પ્રમાણ શોધવું. ટકાવાર પ્રમાણની જો વાત કરીએ તો આ રીતે એનું સૂત્ર આવે તત્વોનું ટકાવાર પ્રમાણ બરાબર
તત્વની સંખ્યા છેદમાં સંયુક્ત ગુણાકારમાં લખ્યું છે કે તત્વનું પરમાણુ છેદમાં સંયોજનનું આણ્વિક ઓકે ગુણ્યા 100 બરોબર આ એક સૂત્ર છે તત્વોનો ટકાવાર પ્રમાણ શોધવા માટે તત્વોના ટકાવાર પ્રમાણ શોધવા માટે તમારે કરવું શું પડશે તો બેટા સંયોજનનું આણ્વિક માની લો કે તમને H2SO4 ની વાત કરી દો કે H2SO4 માં રહેલા દરેક તત્વોના ટકાવાર પ્રમાણ તમારે શોધવાના છે યાદ રાખવાનું દરેક તત્વના તમે ટકાવાર પ્રમાણ શોધો દરેકના જવાબનો સરવાળો કરશો ત્યારે તમને 1 ની નજીક મળશે હવે 99.99 મળે 1.01 પણ મળી શકે 100 મળશે 1 નહીં ઓકે ચલો વાત કરીએ H2SO4 ની વાત કરીએ દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું છે આપણે પહેલા તો વાત કરું H નું ટકાવાર પ્રમાણ ચલો H ના ટકાવાર પ્રમાણ માટે શું કરવું પડશે મારે સાહેબ આને શોધવાનું દાખલાની અંદર હા ફરજિયાત શોધવાનું બરાબર આને જો જ્યાં લખેલું હોય સૂત્રની અંદર એ તમારા દાખલામાં શોધવું જ પડે પછી ડિપેન્ડ કરે એ કેટલા માર્કનો દાખલો છે બરાબર જો 2 માર્કનો દાખલો હોય તો તમને એવું કહી દીધું હોય કે ભાઈ સાહેબ તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે ખાલી H ના તત્વનું ટકાવાર પ્રમાણ તો 2 માર્કનો પૂછો પણ જેમ કીધું બધા જ તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો તો તમારે ફરજિયાતપણે આને શોધવું પડે બરાબર તો ચલો આને દ્વારા એને શોધી કાઢ્યું ધ્યાન આપવાનું H ના ટકાવાર પ્રમાણ માટે શું લખવાનું H ની સંખ્યા કોની સંખ્યા બેટા H ની સંખ્યા ગુણ્યા H નું પરમાણુ દળ છેદમાં સંયોજનનું આણ્વિક દળની જગ્યાએ આપણે શું લખીશું બેટા સંયોજન કયું લીધું આપણે H2SO4 તો H2SO4 નું આણ્વિક દળ ચલો ગુણ્યા 100 હવે વાત કરીએ H ની સંખ્યા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અહીંયા કેટલી હતી બેટા જો હાઇડ્રોજન પરમાણુ ટોટલ 2 તો અહીં લખું છું 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ હમણાં જે લખાયું તમે ભૂસી કાઢ્યું છે કોઈ વાંધો નહીં 1 થાય બેટા ગુણ્યા 100 તો અહીંયા છે H2SO4 નું આણ્વિક દળ કેટલું મળ્યું 98 તો ચલો બેટા 200 ભાગ્યા 98 કરી દઈએ આપણે જવાબ તો 200 ભાગ્યા 98 તમે કરો બરાબર તો 98 તો 196 થાય તો 2.0 સમથિંગ તમને જવાબ મળે 2.04 સમથિંગ તમને જવાબ અહીંયા બેટા ટકામાં મળે રેડી તો 2.04% તમને કોના મળે H ના બેટા આ જ મેથડ થી તમારે શું કરવાનું થાય ઓક્સિજનના અને સલ્ફરના બંનેના ટકા શોધવાના કેવી રીતે અહીં સલ્ફર મૂકવાનું અહીંયા પણ સલ્ફર મૂકવાનું સલ્ફર કેટલા છે બેટા એક જ છે તો અહીંયા 1 મૂકવાનું સલ્ફરનું અહીં 32 મૂકવાનું અહીંયા તો 98 રહેશે સંયોજન બદલાવાનું નથી તો ભાઈ ડાયરેક્ટલી આ સાઈડમાં રાખી જવાબ એનો લાવવાનો એવી રીતે O નું કરવાનું એ રીતે ત્રણેય ટકાવાર પ્રમાણ તમે જ્યારે શોધશો ત્યારે તમને મસ્ત એવું બધાના ટકાવાર પ્રમાણ શોધી ગયા પછી દરેકનો સરવાળો કરો ત્યારે તમને 100 કે એની આજુબાજુમાં મળી શકશે ક્લિયર આ મેથડ 1 થી 3 તમારે અહીંયા ક્લિયર થઈ ધ્યાન આપો મારી વાત એવી કરવી છે મસ્ત એવી મેથડ છે આપણી મેથડ નંબર 4 મસ્ત મેથડ છે જોરદાર એવી મજા આવી જશે તમને લોકોને ખુશીથી મળવાની છે મેથડ નંબર 5 જોરદાર એવી મેથડ છે મેથડ નંબર 5 માં શું કરવાનું છે તો કે ભાઈ અણુઓની સંખ્યા બીજા નંબર ઉપર કહેલું છે પરમાણુઓની સંખ્યા શું તો પરમાણુ કે આ તમને તરત ખબર પડી જાય આવડો મોટો અણુ એક એમાં હાઇડ્રોજન 2 સલ્ફર 1 ઓક્સિજન 4 પરમાણુ છે ને તત્વની સંખ્યા નહીં પૂછી પરમાણુની સંખ્યા પૂછી એટલા માટે મસ્ત એવી મેથડ છે ચલો જોઈ લઈએ અણુઓની સંખ્યા માટે એક કોન્સેપ્ટ અહીંયા યાદ રાખવાનો છે તમારા બેટા મસ્ત એવો કે 6.022 × 1023 અણુઓ જ્યારે હોય ત્યારે 1 મોલ થાય ઓકે તો સાહેબ ના તો ખબર પડી ગઈ 6.022 × 1023 અણુઓ હોય ત્યારે 1 મોલ તો 1 મોલે પણ આ કહી શકાય આ કહી શકાય નહીં આ સ્વાભાવિક છે બરાબર હું મારા પપ્પાનો છોકરો હતો તો મારો છોકરો મારા પપ્પા હે તો થાય બધું એક જ થયું ના થાય લે ઘણા થાય શું મારો છોકરો મારા પપ્પા થાય ચમ થાય જો તમે મને કહેશો તમે નથી સમજ્યા તો હું સમજી શકીશ કે તમે નથી સમજ્યા તો હું તમને સમજાવી શકીશ પણ જો તમે મને નહીં કહો કે તમે સમજ્યા નથી તો હું કઈ રીતે તમને સમજાવી શકીશ કે તમે નથી સમજ્યા સમજ્યા તો
તો વાત કરવા જઈ રહ્યા છે બેટા હવે અણુઓની સંખ્યા શોધવા માટેની. તો મજા આવી જશે 22.4 લીટર. પછી આસુડ આયા બેટા આ એવી વસ્તુ છે ને આનું ઉડાડી મારે. જેમ કે માની લો કે ગાંધીજી છે નાના તો રંગોળ છે હા મળીને ગોળી મારી ઉડી ગયું. બરોબર કેમ? કેમ કે આવું કરવાની કોઈ જરૂર હતી નહીં. 22.4 લીટર આવ્યા હોય જ્યારે કોઈનું કદ વિશે વાત આપી હોય ને ત્યારે ડાયરેક્ટ જવાબ મળશે. હું બોલ કરો તો કે દાખલો ગણવાનું ખબર પડે. ઉતાવળ નહીં કરવાની, સગી પહેલા સહેમત ના થાય. બરોબર ચલો વાત કરી નાખી હોય ચલા જગી આમ ટાઈમ જનો ટુકલ જતા રહી મજા આવે એવું. તો ચલો જોઈએ એમના વિશેની વાત કરીએ. તો વાત કરવા જઈ રહ્યા હોય ત્યારે પહેલો જ દાખલો જોરદાર એવો બધું જ H2SO4 ઉપર શીખવાનું છે આપણે. H2SO4 કેટલા ગ્રામ લેવા છે બેટા? માની લો કે ભાઈ મારે 196 ગ્રામ જ લેવા છે. 196 ગ્રામ H2SO4. ઓકે હવે આમાં તમને કીધું હોય કે 196 ગ્રામ H2SO4 ના દરેક તત્વના દરેક તત્વના પરમાણુઓની સંખ્યા શોધો તથા કુલ પરમાણુઓની સંખ્યા શોધો. 4 માર્કનો દાખલો છે. મોસ્ટ આઈએમપી મોજ આવે એવો દાખલો છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ખાલી સમજો એટલે આવી જશે. રેડી? ચલો અણુઓની સંખ્યા પરમાણુઓની સંખ્યાના દાખલો મસ્ત આપ્યો છે તમને જ્યારે તો તમે હમણાં એનું આની અંદર શોધી ગયું છે તો ઓબ્વિયસલી તમે એનો મોલ શોધી શકશો. મોલ શું છે બેટા? પહેલો સ્ટેપ શું બેટા? આને શોધવું. બીજું સ્ટેપ મોલ શોધવાના. મોલ એટલે શું થશે? વજન. વજન નહીં મળે કરવાના બીજું તો પણ વજન નહીં ચાલે. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંદરાજી રીતિ સીધી ના દેવાન મારા દેવતા એ ભણી લો ને સો ઘરે એ જન્મ લખ્યું આણવી અંદર 196 મેળ દીધા. આણ આગળ આપણને મળી ગયું 98 ઓબ્વિયસલી પણ મોલ પણ મળી ગયું સાહેબ 2 મોલ. તો એ ચિંટુ પિન્ટુ મિન્ટુ ચિંટુ વિન્ટુ પિન્ટુ ત્રણેય જણા ભણી લો કે સાહેબ તમે મને કીધું હતું 1 મોલ એટલે 6.0 વાળો એટલે 10 થી 23 અણુઓ. હા મને આવડી ગયું. ચમનું કે સાહેબ ક્રેમર આ કોણ લે 10 માં વાળો તો કે ચોકડી ગુણાકાર વાળો ક્રેમર એક કરીએ આપણે ચલો કે તો કે 1 મોલ દર્જી સાહેબ તમે કહો છો અમને 1 મોલ એટલે 6.022 * 10 થી 23 અણુઓ. ઓકે તો દર્જી સાહેબ તમે મને શીખવાડે 2 મોલ શું આવશે? 2 મોલ શું આવશે? તો 2 મોલ ની વાત કરી નાખી દે. તો ચલો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ભાગ્યા 1 તો દર્જી સાહેબ ઉભારે નો કે 6 દુ 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ. શું મળ્યું બેટા? અણુઓ મળી ગયા. આપણે શું મળ્યા? અણુઓ મળી ગયા. આટલા સુધી ક્લિયર? અણુઓ મળી ગયા. ક્લિયર હોય તો નીચે કમેન્ટમાં નાખવું પડે તમારે ક્લિયર. બરોબર? છેલ્લી મેથડ છે તેના આફ્ટર આપણે નેક્સ્ટ વિડિયોની અંદર બીજી 5 મેથડ જોવાના છે. બરોબર? તો આ મેથડની અંદર હજુ એક ટોપિક થોડુંક બાકી છે. આ દાખલાની અંદર શું કરવાનું? પરમાણુની સંખ્યા. તો H2SO4 માં H કેટલા છે? H2SO4 માં H કેટલા છે બેટા? તો ચલો 2. તો H ના પરમાણુની સંખ્યા H ના પરમાણુની સંખ્યા માટે જો વાત કરવા જતા હોઈએ ત્યારે કેટલા H છે બેટા? 2. તો 2 લખ્યા મેં અહીંયા ગુણ્યા અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા ગુણ્યા શું લખવાનું બેટા? અણુઓની સંખ્યાની વાત કરવાની છે. ચલો 2 m ના m અણુઓની સંખ્યા કેટલી મળી બેટા? 12.044 ગુણ્યા 10 ની 23 ઇઝ ઇક્વલ ટુ તમને જવાબ શું મળી રહ્યો છે બેટા? તો 24.088 ગુણ્યા 10 ની 23. એકમ શું લખીશું બેટા? અહીંયા પરમાણુ. શું લખીશું એકમમાં? પરમાણુ. ઓકે પરમાણુઓની વાત કરીએ તો વાત આપણી અહીંયા આગળ ચેપ્ટર ક્લોઝ થઈ ગયું. આ તો ખાલી H ના શોધવાના. સેમ આ જ મેથડ તમારે કોના શોધવાના? O ના શોધવાના. આ જ મેથડ કોના શોધવાના? H ના શોધવાના. પરમાણુ શોધવા પડશે, તૈયારી કરવી પડશે અને આના માટે પ્રેક્ટિસના દાખલા જોઈએ તો કોઈ વાંધો નહીં. નીચે નંબર મારો આપેલો જ છે તમને. નંબર ઉપર મેસેજ કરો. હોલસેલની અંદર પ્રેક્ટિસ માટે દાખલા તમને મળી જશે. અને હજુ પણ કોઈ ક્વેરી રહી જતી હોય, કોઈ પ્રોબ્લેમ રહી જતો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નીચેના નંબર ઉપર તમારી ક્વેરી મોકલો. તમારા ના આવડતો હોય એવા ટોપિકનું લિસ્ટનું નામ લખીને મોકલો. એ ટોપિકનું સંપૂર્ણપણે સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આવનારા નવા વિડીયોની અંદર મળતું રહેશે. આભાર.